वसुदेव वसुधं देवं कंसचारूढमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। संस्कृति ने हक परिचे हक ने जिलियो संस्कृति ने हक परिचे हक ने जिलियो हक ने जिलियो युवानो तक न जवा दो हक ने जिलियो युवानो तक न जवा दो संस्कृति ने हक परिचे हक ने जिलियो संस्कृति ने हक परिचे हक ने जिलियो। अरे जल्दी कर, कौन છે? એ તો હું જ છું માધવ। અરે માધુ કાકા જલ્દી કરો, મને ઉતાવળ છે, જવાનું છે। अरे रणछोड़ भाई इतनी देर काहे लगावट हो? आज हम फिर लेट हो जाएगा। યાદવજી હું ક્યાં ડેર લગાવું છું, હું તો બહાર જ છું ને। ડેર તો ઓલા માધુ કાકા લગાવે છે। अरे रणछोड़ भाई आज मुझे पहले जाने देना। ના હું ક્યારનો આવ્યો છું। અરે તમે યુપીડીએન સુધી આવ્યા તો ઘડીક ખમો ને। अय्यो आज फिर लंबी लाइन मेरे को जल्दी है। अरे यार भाई देर से आए हो तो लाइन में खड़े रहो। लाइन में खड़ा नहीं रह सकता जी, मेरे को जल्दी है, आपको गाड़ी में जाना। અહીંયા ઉતાવળ શાની કરે છે? रणछोड़ काका आज थोड़ा पैसा ज्यादा है। अरे यार भाई कल रात को क्या इडली सांभर खाया था? अय्यो इडली सांभर तो खाया था जी, लेकिन अभी देरी करोगे तो इडली रह जाएगी और सांभर निकल जाएगा जी। चलो आओ जी लाइन में। अरे कौन गया अंदर? इतनी देर क्यों लगा रहा है? ઓલા માધુ કાકા ક્યાં ના ગયા છે? અરે પઠાણભાઈ તમે પણ લાઈનમાં આવી જાઓ। अरे मेरे को मालूम होता कितनी लंबी लाइन है तो मैं घर से ही देरी से आती ना। अरे पठान अब आ ही गए हो तो नंबर लगने तक इंतजार ही कर लो। अरे यादव इंतजार ही नहीं होता ना, क्या करे? યા ખુશ નહીં યાર અને ઘરે બોલાવે છે કોક મહેમાન આવી છે તો अय्यो केशव भाई सुबह सुबह मैं ही मिला था क्या उल्लू बनाने के लिए? कल भी आपने ऐसा ही किया, मेरे को घर भेज के आप अंदर चले गए। કેશવભાઈ આ વાત તમારી સારી ન કહેવાય હો। તો તમારી જગ્યાએ મને જવા દ્યો। ऐसा कैसा जाने दे, हम लोग कब से लाइन में खड़े हो। चलो लाइन में आओ। હા એક બાકી હતો પંજાબનો સરદારજી થી પણ ઠેઠ પંજાબ થી यहाँ સુધી આવી ગયો। अरे उस सरदार को आधी के लाइन में खड़ा रखना। आओ गोविंद जी हाँ तो नेक काम में देरी होती है भाई। वो सब ठीक है लेकिन मेरा का सरदार जी कौन बोला? मैं बोला। बोला तो बोला लेकिन इतनी जोर से नहीं बोलने का। वो क्या है ना सुबह सुबह में प्रेशर ज्यादा होता है, समझ गए ना? જોયું આ છે અમારી ચારના સભ્ય। આ લોકોની રોજના એક જ સિસ્ટમ, સવારમાં ટોયલેટમાં લાઈન, છાપું વાંચવામાં લાઈન। 40 વર્ષથી સાથે રહે છે પણ પ્રત્યેક બાબતમાં ઝઘડવામાં પાછળ નહીં પડે। જો તમે જાતે જ જો આ કૃષ્ણ અય્યર અને કેશવ સવારમાં ઝઘડવા માંડ્યા છે। લા ખુશ નહીં યાર આ પેપર હું વાંચું છું તું પછી વાંચજે। मेरे को मैंने मद्रास का कोई खबर देख नहीं रहा था। વાહ આ ગુજરાતનું પેપર છે એમાં વળી તારા મદ્રાસનો સમાચાર ક્યાંથી આવે? अय्यो ड्रामा मेरे साउथ का कौन सा नया मूवी आया वो देख नहीं रहा जी। સાલા સાઉથમાં પિક્ચર વાળા હીરો છે ને લુંગી પહેરીને નાચે। हमारी लौंगी के बारे में नहीं बोलना कहीं, नहीं बोलना कहीं। બોલુંગા 100 બાર બોલુંગા શું કરી લેવાનો તો લુંગી આ લઈ આવજો ઉતાણું તાળું छोड़ने का नहीं, छोड़ने का नहीं, हमारी लौंगी का छोड़ने का नहीं। અરે શું છે સાની ખેંચતાણ છે બધી? मेरी लौंगी की जलता है जी मां सवाई। અરે કે
કેશવભાઈ, શું સવારમાં બિચારાને હેરાન કરો છો? એટલે શું કેવું મહેશભાઈ, હું સવારે નિરાતે પેપર વાંચતો હતો, આ કૃષ્ણએ પેપર ખેંચ્યું એટલે મેં વળી એની લુંગી ખેંચી તો ચીરાઈ ગયો એમનો. हमको आनंद नहीं बोलेगा બોલુંગા, સવા બોલુંગા, અન્ના અન્ના અન્ના, હું કરી લેવાનો તું અન્નો. તમે બંને શાંત થઈ જાઓ. આમ સવારમાં ઝઘડું સારું નથી. હું તમને કંઈક કહેવા આવ્યો તો પણ ભૂલાઈ ગયો તમારા ઝઘડામાં. શું વાંધો નહીં મહેશભાઈ, બોલો બોલો. હા તો હું તમને એમ કહેતો હતો કે ચાલો હવે આ બંને કંઈક નવું માંડી લાગે છે. અલ્યા ત્યાં જે બધાની સવાર બગાડી. અરે મેં તો અંદર શાંતિથી જ બેઠો હતો ને મેં શું કર્યું? બેઠો તો કે સૂતો તો કેટલી વાર લગાવી. અરે કેમ જોડું તમે વાર લગાવો છો તો હું કઈ કહું છું? એ મારું નામ નહીં લે, એમ પણ તને ટેવ પડી ગયેલી છે, મને બધી વાતમાં વચ્ચે કરશે. અરે બીજી કઈ વાર તમે તારું નામ લીધું? જો વાતનું વતેરણ નહીં કરતો ચાલતો થાય અહીંથી. એ ચાલતો રહે એટલે હું કઈ તારા બાપનો નોકર છું, શું સમજાય તારી જાતને તું? તું શું સમજે છે તારી જાતને? જો બાપ પર તો જવાનું જ નહીં. અરે માધવભાઈ, રણછોડભાઈ, આમ નાના છોકરાની જેમ શું કામ ઝઘડો કરો છો? અરે જોની મહેશભાઈ રણછોડ મા બાપ વિશે બોલે છે. માં વિશે તો બોલે ને આ જુઠ્ઠું બોલે છે. અરે રણછોડભાઈ, માની વાત કરીએ કે બાપની, અંતે આપણા બધાના મા-બાપ તો એક જ છે ને. કઈ સમજાય નહીં મહેશભાઈ. એના માટે તો મગજ છે જે તારી પાસે છે. જો મહેશભાઈ સમજાઈ લેજો. હું તમને કંઈક કહેવા આવ્યો તો પણ ભૂલાઈ ગયો તમારા ઝઘડામાં. ચાલો તો હું તમને એમ કહેતો હતો કે અરે આ સરદારજી શું કહે છે? मैंने कहा था ना इंडिया को यूपी का भैया हराएगा। यूपी का भैया कौन? किसकी बात कर रहे हो गोविंद जी? देखो देखो यूपी की बात आई तो कैसे कूदने लगे ये भैया। हाँ भाई हाँ, तुम्हारे पंजाबी ने तो सारे वर्ल्ड कप ही ले लेते हैं ना। हाँ, हमारे पंजाब के फुट्टन ने तो पूरे भारत का नाम रोशन किया हुआ है। तुम क्या जानो? सरदार जी की बात सही है जी। तुम तो बीच में बोल रहे मत पठान जी। मैं क्यों नहीं बोलूं बीच में? तुमको कैसे मालूम कि पंजाब में क्या होता है और सरदार जी ने क्या किया? अरे ये सब बात मेरे को सरदार जी ने बताई। हाँ बताई, उसमें गलत क्या बताया? हाँ, कहता भी दीवाना और सुनता भी दीवाना। क्या मतलब है तुम्हारा? कुछ नहीं, मैं तो ये बता रहा था कि गुरु भी ब्रह्म में और शिष्य भी ब्रह्म में। मैं कुछ समझा नहीं। ऐसा कैसे समझोगे? समझने के लिए जो आवश्यक चीज चाहिए ना वो आप दोनों के पास है ही कहाँ? क्या क्या? दिमाग। ओए, तोड़ देंगे। अरे तुम तीनों सुबह सुबह में क्या लेके बैठ गए? अरे आप क्या यादव को समझाओ। ये बोल रहा है कि मेरे पास दिमाग नहीं है। अरे यादव जी, दिमाग तो ऊपर वाले ने सभी को दिया है, लेकिन मुझे તમને કહું છું તે સાંભળો। बताओ जी महेश भाई, आपकी बात सुनने में अच्छी लगती है। हाँ कहिए जी महेश भाई। हाँ महेश भाई बताइए, इन दोनों का तो चलता ही रहेगा। શું દિમાગ? नहीं नहीं, ये दोनों तो ऊपर से ही लिखवा के आए हैं, जो कहा जाए उतना करने का, दिमाग चलाने का नहीं। એવું કઈ નથી। આપણી વૈદિક સંસ્કૃતિમાં વિચારને વ્યક્તિ કરતા મહાન ગણે છે, માટે વિચાર માટે દિમાગ તો લગાવવું જ પડે। અને હા, સંસ્કૃતિ પરથી યાદ આવ્યું કે આપણો કાલે આવતીકાલે ઉત્સવ છે। હું તમને એ જ કહેતો હતો પણ ભૂલાઈ ગયું। જન્માષ્ટમીનો કેમ ભૂલી ગયા? ગયા વર્ષે તો કેવી મજા આવી હતી। याद ही है ना महेश भाई, आपकी बातें इतनी अच्छी है कि आपकी जिंदगी याद रहेगी। हाँ महेश भाई, इतनी अच्छी बात आप कहाँ से सीखते हो जी? ये सब बातें हमारे वैदिक संस्कृति की है, कृष्ण भगवान ने गीता में बताई हुई है। अच्छा, तो आपको कहाँ मिले? कृष्ण और उसके विचार तो हर जगह पे मिलेंगे, लेकिन हमको ये सब बातें हमारे दादाजी ने बताई है और सिखाई है। હા, અઠવાડિયામાં એકવાર વિડિયો કોચરના માધ્યમથી દાદાજી બાજુની સોસાયટીમાં આવે છે અને મહેશભાઈ છેલ્લા 20 વર્ષથી આ નિયમિત પ્રવચન સાંભળવા જાય છે અને કોઈ વાર અમે પણ એમની સાથે જઈએ છીએ। મહેશભાઈ કાલે કેટલા વાગે મળવાનું છે? બસ એ દર વર્ષની જેમ પહેલા શોભાયાત્રા, પછી મટકી ફોડ કાર્યક્રમ અને છેલ્લે કૃષ્ણની ક્રાંતિકારી વાતો વાગડીને છૂટા પડીશું। लेकिन ना बने तो बताया था कि कृष्ण विचार से समाज में एकता आती, फिर छोटा पड़ने की बात क्यों करते हो जी? क्या बात करती है कृष्ण यार? અરે અને કોક સમજાવો કે અહીંથી છૂટા પડવાનું છે અને પોતાના ઘરે જવાનું છે। मेरे को 60 रहने को अच्छा लगता है, इसलिए कोई छोटा पड़ने की बात करता है ना डर लगता है। કૃષ્ણના વિચાર અને દાદાજીના આશીર્વાદ આપણી સાથે જ છે, માટે આપણને અલગ કોઈ ન કરી શકે। તો ભાઈઓ, કાલે આપણે બપોરે 2 વાગ્યે મળીશું। હા ચાલો। પ્રભુજીના મંદિરમાં વેપાર વધી ગયો। 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 કમલો બધા ભેગા મળ્યા જોવત જોરો જો। કમલો બધા ભેગા
આપણે શોભાયાત્રાની શરૂઆત કરીએ. હા ચાલો. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કે. સરસ મજાનો ઉત્સવ આપણે ઉજવ્યો. દર વર્ષની જેમ આપણે આપણી ચાળની અંદર મટકી ફોડ કાર્યક્રમ કરે છે અને મટકીમાં રહેલું માખણ, હા માખણ પણ કયું પૂજ્ય દાદાજી કહે તેમ વિચારનું માખણ, જે સમાજમાં એકતા નિર્માણ કરે, અભયત્વ નિર્માણ કરે, બુદ્ધિ પ્રામાણિક ઉભો કરે અને અચક્ર નિર્માણ કરે. અને હા, કૃષ્ણ ભગવાને ગીતામાં કહેલા વિચાર જે સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તો સમાજમાં અને વ્યક્તિની અંદર ચાલતી રહેલી અંધશ્રદ્ધા, વહેમ અને સમજણ વગરની ભીતરી ચાલતી રહેલી ભક્તિ આપોઆપ ખલાસ થશે અને એક સુસંસ્કૃત સમાજ નિર્માણ થશે. તો ચાલો ભાઈઓ, આપણે એક નેક સંકલ્પ સાથે આજનો ઉત્સવ પૂર્ણ કરીએ. हमारी शक्ति कृष्ण की भक्ति कृष्ण वंदे जगत गुरु तेरी मेरी क्या है सगाई, हम दोनों है भाई भाई लेना देना बंद है फिर भी आनंद है. महेश भाई, आपने बताई वो सारी बात समझ में आ गई, लेकिन ये लेना देना पण है, फिर भी आनंद है, ये बात कुछ दिमाग में उतरती नहीं जी. હા પઠાણભાઈ, મેં હમણાં જ કીધું ને કે દાદાજીએ સમજાવેલા કૃષ્ણ ભગવાનના ક્રાંતિકારી વિચારમાંનો એક સિદ્ધાંત એટલે અયાચકતા. अयाचकता ये रामा ये क्या है आजी? દાદાજીએ અયાચકતા ફક્ત સમજાવી નથી પરંતુ જીવી બતાવી છે. लेकिन ये अयाचकता है क्या, जरा समझाइए ना. અયાચકતા એટલે કે જે યાચક નથી તે, મતલબ જે કોઈની પર પાસે માંગતો નથી તે. અરે માંગવાની તો વાત દૂર જ રહી, પણ સામે ચાલીને અપાવે તો પણ ના લેવું, આ જીવનમાં અસ્મિતા લાવે તે અયાચકતા. वाह क्या बात है. लेकिन ऐसा दादाजी जैसा जीवन किसी का है, ऐसा कभी सुना नहीं है. अरे यादव जी, दादाजी ने खुद अपने जीवन में अयाचकता खड़ी की है और लाखों स्वदेव दादाजी के जीवन में से अपने जीवन में उतारी है और वैसा ही जीवन जी रहे हैं. તો ભાઈઓ, આપણે પણ આવા શુભ દિવસે આવો કંઈક સંકલ્પ કરવા જોઈએ કે મફતનું લઈશું નહીં અને કોઈની પાસે કંઈ માંગીશું નહીં. તો બોલો બેટા, લેના દેના બંધ હે फिर भी आनंद है. मूर्ति पूजा तो सब मर गए ढोर जाव दीजो. मूर्ति पूजा तो सब मर गए ढोर जाव दीजो. भगवती नु नाम नहीं ले भोगत फेरो जो. भगवती नु नाम नहीं ले भोगत फेरो जो. संस्कृति ने हक पड़ी छे हक ने जीली लो. संस्कृति ने हक पड़ी छे हक ने जीली लो. अरे रामा ये क्या हो रहा है आजी? अरे सब कुछ हिल रहा है, मैं तो भीड़ जाती. हमारे ये तेरा माले की बिल्डिंग भी हिल रही है. તો ભૂકંપ આવ્યા લાગે છે. मुंबई में भूकंप हमारी 13 माले की बिल्डिंग भी हिला डाली. અરે ભાઈ, ભૂકંપમાં બધું ચાલી જાય છે. જોની બાજુની સોસાયટીમાં કેટલાક મકાનો જમીનધ્વસ્ત થઈ ગયા. અરે ખબર આવી છે કે આ ભૂકંપનો આંકડો ખૂબ તીવ્ર હતો, કેટલા લોકો તો બેઘર થઈ ગયા અને કેટલા લોકોનો લાભ બધા છે. હા ભાઈ હા, કેટલાક લોકો તો દબાઈ પણ ગયા અને ભગવાનને પ્યારા પણ થઈ ગયા. भगवान उनकी आत्मा को शांति दे. એમના પરિવારનું શું થયું હશે? અરે આ જે સમાચાર આવે છે ને એ સાંભળીને તો મારા પગ પણ ધ્રુજવા માંડ્યા છે. કેવી હોનાર જ છે આ. ભગવાન બચાવે ભાઈ, ભગવાન બચાવે. સાચી વાત છે તમારી કેશવભાઈ, ખરેખર ભગવાને જ બચાવ્યા. જુઓ, જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે આપણે બધા જ કૃષ્ણ જન્માષ્ટમીનો કાર્યક્રમ ઉજવતા હતા, માટે આપણે બધા જ બચી ગયા. सही बात है महेश भाई, हमको तो ऊपर वाले ने ही बचाया है. हाँ, हमारे घर को भी भगवान ने ही सही सलामत रखा है. એમાં એવું છે ને કે જે ભગવાનનું કામ કરે સાચવે છે તેને ભગવાન સાચવી લે છે. ये 2 लोग हैं और हमारी चाल की ओर आ रहे हैं. कौन है ये? ये क्या करना है मैं देखता हूँ. અમે લોકો ભૂકંપ પીડિત માટે સહાય લઈને આવ્યા છે. कैसी सहाय और कहाँ से आए हो? हम लोग एनजीओ की ओर से है અને આ ઢબડા, આ વાસણ, આ દાળ, આ ચોખા તમારા માટે લાવ્યા છે. નહીં નહીં ભાઈ, તમે ખોટા સરનામે આવ્યા છે. આ તો અમને ન ખપે ભાઈ, ન ખપે.
ભાઈ આ તદ્દન મફતમાં છે, તમારે આના બદલામાં કશું આપવાનું નથી. અરે ભાઈ અમે એમ જ કહીએ છે ને કે આ મફતની વસ્તુ અમે લેતા જ નથી. अरे भाई इन्हें चीजों की जिनको जरूरत है उनको दीजिए और दुआ मिलेगी. ભાઈ આ અમારી સંસ્થા તરફથી છે, એમાં કશું ખોટું નથી, પ્લીઝ તમે રાખી લ્યો. ભાઈ તમે તમારી રીતે સાચા જ હશો, પણ અમારાથી આ વસ્તુ ના સ્વીકારાય, કારણ કે આની પછાડી એક મહાન વિચાર અને મહાન સમજણ છે, અને તે એટલે મફતનું લઈશું નહીં. अरे मधु भाई ऐसा बोलो ने कि लेना देना बन रहे हैं फिर भी आनंद है. ભાઈ તમે આને વસ્તુના સ્વરૂપમાં ન લો, પરંતુ પ્રસાદી સમજીને તો રાખી લ્યો. અરે ભાઈ આવું બોલીને તમે પ્રસાદ શબ્દનું અપમાન ન કરો. અમારા દાદાજીનું માનવું છે કે પ્રસાદની જોડિયાત મન વ્યક્તિ સુધી પહોંચવી જ જોઈએ. મહેરબાની કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ. અને હા, જે લોકો જે ખરેખર ભૂકંપનો શિકાર બન્યા છે તે લોકોને જોઈને વસ્તુ અથવા સહાય પહોંચાડો, તો ભગવાન પણ તમારા કામની નોંધ લેશે. ભાઈ માફ કરજો અમને, પરંતુ એક વાત યાદ રાખજો કે અમારો જો આપવાનો તમને કોઈ નહીં મળે. અરે ભાઈ આ દુનિયા ખૂબ મોટી છે, તમારી જેમ આપવાના લાખો લોકો મળશે ને તમારી પાસે લેવાના પણ લાખો લોકો મળશે, પણ તમે એક વાત યાદ રાખજો કે અમારી જેમ તમને ના પાડવાના બીજા કોઈ નહીં મળે ને કોઈ નહીં મળે. ઋષિ મુનિને સિંહની વૃત્તિ માનવી બોલી જો, ઋષિ મુનિને સિંહની વૃત્તિ માનવી બોલી જો, કઈક ભવાની ભભૂતિમાં ભદ્ર બની જો, કઈક ભવાની ભભૂતિમાં ભદ્ર બની જો, સંસ્કૃતિની હાથ પડી છે હાથને લીધે જો, સંસ્કૃતિની હાથ પડી છે હાથને લીધે જો. महेश भाई, हमने उन लोगों की चीज को ठुकरा कर कुछ गलत तो नहीं किया ना? हम का बाप अगर नहीं लगेगा जी. તમે લોકો ડરો નહીં, તમે લોકો જે કર્યું છે તે ભગવાને ગમતું કર્યું છે. હા કૃષ્ણભાઈ, મફતનું લેવું અને કંઈ પણ કામ કર્યા વગર બીજા પાસે માંગવું એ પાપ છે. તમે તો પુણ્યનું કામ કર્યું છે. वो दो लोग है कौन आ रहा है? બીજા કોઈ કઈક બીજી વસ્તુ આપવા આવ્યા લાગે છે. હા પણ એ તો ખાલી હાથે આવ્યા છે, એમના હાથમાં કોઈ ફાઇલ છે. હા પેલા બે શું શું આપી ગયા તેનું રિપોર્ટિંગ લેવા ફાઇલ લઈને આવ્યા લાગે છે. आने दो उन लोगों को, मैं देखता हूँ क्या मामला है. भाई हमें ऊपर क्या गया थी? होते डायरेक्ट ऊपर से ऐसे कैसे आए? कैसे आए? हेलीकॉप्टर से आई या प्लेन से आई? અરે ભાઈ અમે સરકારી અધિકારી છીએ, ઉપરથી એટલે કલેક્ટર મેડમની ઓફિસ થી આવ્યા છીએ. अरे भाई ऐसा बोलो ने, हम समझे कि ऊपर से मतलब डायरेक्ट भगवान के पास से आए. वो क्या है ना साहब, हम केवल एक ही ऊपर वाले को जानते हैं और वो है भगवान, जिसे हम राम और कृष्ण के नाम से जानते हैं. ये पठान उसे अल्लाह और खुदा के नाम से जानते हैं. ये सरदार जी उसे गुरु नानक जी के नाम से जानते हैं. और हमारे यहाँ गॉड को लॉर्ड जीसस के नाम से जानते हैं. इसीलिए मिस्टेक होती. बताओ कैसे आई? મારું નામ છે મિસ્ટર જોશી અને આનું નામ છે મિસ્ટર મુંડે. અમે આ નોટિસ લઈને આવ્યા છે. નોટિસ? સાની નોટિસ? શું છે આ નોટિસમાં ભાઈ? કઈક વિસ્તારથી સમજાવો. હમણાં થોડા વખત પહેલા જે મુંબઈમાં ભૂકંપ આવ્યો હતો તેના બારામાં ઉપરથી આ નોટિસ બજાવવામાં આવી છે. અરે ભૂકંપ તો આવ્યો હતો અને ઘણા દિવસો થઈ ગયા અને અમારું જનજીવન પર રેગ્યુલર ચાલવા લાગ્યું છે, તો હવે નોટિસ શેની છે? अरे वकील, क्या है इस नोटिस में? जरा पढ़ के तो सुना. हाँ हाँ हम भी तो देखे ऊपर वाले ने हमारे बारे में क्या सोच रखा है, यानी कि आपकी कलेक्टर मैडम ने. જી જુઓ ભાઈઓ, આમાં એમ લખ્યું છે કે ગયા મહિને મુંબઈમાં જે ભૂકંપ આવ્યો હતો એની અસર ઘણા બધા વિસ્તારોમાં થઈ હતી. અમારા સર્વે મુજબના રિપોર્ટમાં તમારું આ 13 માળનું બિલ્ડિંગ એ ભૂકંપમાં હલી ગયેલું છે અને હવે એ રહેવા લાયક રહ્યું નથી. માટે તમારે આ 13 માળ ખાલી કરવાના છે. બિલ્ડિંગમાંથી તમને બધાને બહાર કાઢવામાં આવે છે અને એમ પણ આ બિલ્ડિંગના 35 વર્ષ પૂરા થાય છે, જે તમારો 35 વર્ષનો કરાર પૂરો થાય છે. માટે તમારે આ બિલ્ડિંગ ખાલી કરવું પડશે. લિફ્ટિંગ કલેક્ટર મેડમ શ્રી. શું વાત કરો છો ભાઈ તમે અને તમારી મેડમ? ભૂકંપ આખા મુંબઈ શહેરમાં આવ્યો અને ફક્ત અમારે જ બિલ્ડિંગ ખાલી કરવાની? આ તમારી મેડમને જઈને કહેજો કે અહીં આવીને જોઈ જાય. આ 13 માળની બિલ્ડિંગમાં એક પણ તિરાડ કે એક પણ રેતીનો કણ ખડ્યો નથી ને તમે આ બિલ્ડિંગ છોડવાની વાત કરો છો? ભાઈ અમારે ક્યાંથી મગજ ચલાવવાનું છે? અમે તો ચિઠ્ઠીના ચાકર. ઉપરથી આવ્યું તે તમને જણાવવાનું. हम गाड़ी छोड़ के कहाँ जाएंगे? हमारे छोटे छोटे बच्चे हैं और ये बिल्डिंग हमारी दुनिया है, हम कहाँ जाएगा? तो
तुम हमें इस बिल्डिंग से बाहर निकालने की बात कर रहे हो? तुम्हें मालूम है ये बिल्डिंग और यहाँ रहने वाले लोग हमारे क्या लगते हैं, जान है हमारी, समझे तुम? આ બિલ્ડિંગના 13 માળે અમારો વિશ્વ છે, એને એક એક ઈંટ અને રેતીના કણકણમાં અમારું જીવન ગૂંથાયેલું છે. તમે અમને અહીંથી બહાર કાઢવા માંગો છો? એસી ઓફિસમાં બેસવા વાળી તમારી મેડમને જઈને કહેજો કે 35 વર્ષના જીવન સફરમાં સાથે ચાલીને અમારા બધાની અંદર એક પારિવારિક એકતા નિર્માણ થયેલી છે અને આજે અમને બધાને બહાર કાઢીને એકબીજાથી વિખુદા પાડવા માંગે છે. આ બિલ્ડિંગ પર તો હમણાં જ પણ એમાં ડટાઈને મળી જવા તૈયાર છે, પણ ખાલી કાઢો વાટ જ ખોટી. ભાઈ તમે લોકો આમ અમને કહો એનો કોઈ મતલબ નથી. હા, અમે રજૂઆત ઉપર કરીશું. અંતે તો ઉપરથી લેવાનો જ અંતિમ નિર્ણય ગણાશે. હા ભાઈ હા, તમારી વાત સાચી છે. અંતે તો ઉપરથી લેવાનો નિર્ણય જ અંતિમ ગણાશે. લાવ મુંडेજી, ક્યાં સહી કરવાની છે અમારે? क्या महेश भाई, ऐसे कैसे मान ले निर्णय को? अरे महेश भाई, आप जहाँ बोले कि वहाँ साइन नहीं करेंगे, लेकिन हमको आप लोगों से जुड़ा नहीं करना है. हमको डर लगता है. તમે લોકો ડરો નહીં. આ મુંडेજી અને જોશીજી કહે છે ને કે હજુ તો ઉપરનો નિર્ણય બાકી છે. આ તો નીચે ધરતી ઉપર રહેવા વાળી, પોતાની જાતને મહાન માનવા વાળી કલેક્ટર મેડમનો નિર્ણય છે. એનાથી શું ડરવાનું? આપણો નિર્ણય એટલે ઉપરવાળાનો. ભગવાન, ખુદા, જીસસ, નાનાજી, જેને સૌ આપણે એક માને છે, તેની પર વિશ્વાસ રાખો. એ આપણી ચિંતા કરે છે. રામાયણ મહાભારતમાં ભાઈ ભાઈનો પ્રેમ કરજો. રામાયણ મહાભારતમાં ભાઈ ભાઈનો પ્રેમ કરજો. ભાઈ ભાઈનો પ્રેમ ભૂલીને ભાઈનો વેરી થયો. ભાઈ ભાઈનો પ્રેમ ભૂલીને ભાઈનો વેરી થયો. સંસ્કૃતિની હાથ પડી છે, હાથને દિલી લો. સંસ્કૃતિની હાથ પડી છે, હાથને દિલી લો. महेश भाई, खुदा हमें बचा लेगा. रियल में गॉड हमको लव करता है, इसीलिए संभालेगा. हाँ, हमारा गुरु नानक जी भी यही कहते हैं कि जिसने हमें इस दुनिया में लाया है वही हमें प्यार करता है और वही हमें संभालेगा भी. એની પાસે સત્તા છે તો આપણે આ બિલ્ડિંગમાંથી બહાર કાઢશે. આ દુનિયામાંથી તો નહીં ને. આ દુનિયા ખૂબ મોટી છે. કઈ બી આશ્ચર્ય બધાને યારો. ભાઈ, કૃષ્ણના વિચારથી જે આપણા બધાના જીવનમાં પારિવારિક એકતાનો ભાવ નિર્માણ થયો છે, તે જ આપણી ખરી તાકાત છે. દાદાજી કહે છે ને, ભક્તિ ઇઝ અ સોશિયલ ફોર્સ. તે જ આજે કરી બતાવવાનો દિવસ આવ્યો છે. અરે ભાઈ સમજો, અરે કોઈ આપણને આ દુનિયા આ મકાન નથી કરી શકે. અરે હું તો કહું છું કે આ દુનિયામાંથી પણ કરી શકે. પણ પૂજ્ય દાદાજી આપેલું વૈદિક વાંગમય જે સંસ્કાર બનીને આપણા જીવનમાં ખીલ્યું છે, તેને કોણ કાઢી શકવાનું છે? અરે એ તો છે આપણા જીવનની ખરી મોટી, જે આવતા જન્મમાં પણ સાથે આવશે. अरे महेश भाई, आप अगले जन्म की बात कर रहे हो, लेकिन ये मैडम ने तो हमारी इस जन्म की बात लगा दी ना. उनको हमारे साथ ऐसा नहीं करना चाहिए था. ગીતામાં કૃષ્ણ ભગવાને 6ઠા અધ્યાયમાં અને 5મા શ્લોકમાં કીધું છે ને કે ઉદ્ધારે આત્માના આત્મનામ આત્મનામ વસાડે આત્મૈ હરેત્મના બંધુ આત્મૈ પુરાત્મના. वाह जी वाह, वाह जी वाह, बड़े ऊंची बात करी. क्या राजी बात? चल समझा मेरे को कि महेश भाई ने क्या बताया. मेरे को क्या पता, मेरे को अच्छा लगा. વાત સાવ નાની છે પણ માણસના જીવન વિકાસ માટે ખૂબ મહત્વની છે. દાદાજી આ શ્લોકના આધારે સમજાવે છે કે માણસે પોતાનો ઉદ્ધાર પોતાની જાતે જ કરવાનો છે. હા, જ્યાં સુધી વ્યક્તિને એમ લાગે કે કોઈ વ્યક્તિ આવશે અને મારો જીવનનો વિકાસ કરશે, એ વાત તદ્દન ખોટી છે. નહીં કરી શકીશું આપણે જીવન વિકાસ. તો પછી આ સંતો, ફકીરો, ગુરુજીઓ, મહાપુરુષો અને મહંતો આ બધાના જીવનમાં શું સ્થાન છે? એ બધા તો વંદનીય જ છે, પૂજનીય છે. એ લોકોના જીવનમાં ચોક્કસ સ્થાન છે. અરે એ તો છે આપણા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. અરે એ લોકો જે બધા શ્રેષ્ઠ વિચાર લઈને મહાન બન્યા છે, એ વિચારને ઉપાડવાનો છે, એ તત્વને ઉપાડવાનો છે, નહીં કે વ્યક્તિને. हाँ, मैं महेश भाई की बात से सहमत हूँ जी, क्योंकि हमारे गुरु नानक जी कहते हैं कि व्यक्ति से बड़ा ग्रंथ है और गुरु से बड़ी गुरु वाणी है. इसीलिए हमारे सिख धर्म में हम लोग ग्रंथ साहब की पूजा करते हैं और उसी के बताए रास्ते पर चलते हैं. સાચી વાત છે તમારી ગોવિંદસિંહજી. વ્યક્તિનિષ્ઠ કાર્યના બદલે તત્વનિષ્ઠ કાર્ય આપવા પાછળનું પૂજા દાદાજીનું આ રીઝન હશે. કૃષ્ણ બંને જગતગુરુની સમજણ આપી અને સમાજના અંતિમ વ્યક્તિ સુધી કૃષ્ણ ભગવાનના વિચાર પહોંચવા જોઈએ. એ જે ખરી કૃષ્ણ ભક્તિ છે. ये कौन आ रहा है जी हमारी ओर? कोई नहीं, मुसीबत तो नहीं है ना जी. मैं देखता हूँ. ए भाई, इतनी रात को यहाँ क्यों? ભાઈ અમે બપોરના નીકળ્યા હતા પણ તમારી પાસે આવતા આવતા રાત થઈ ગઈ. માફ કરજો. હા ભાઈ હા, પણ તમે છો કોણ? ભાઈ, હવે તો આવું કોઈ ફાઇલ લઈને આવે ને એટલે અમને તો ગભરામણ જ થવા લાગે, ખાસ કરીને અમારા અય્યરને. ના ના ભાઈ, એવું કઈ નથી.
નથી, આ તો સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે ને તે તમારા માટે લાવ્યા છે. હા, કલેક્ટરને મેડમની નોટિસ આવી અને મેં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરેલી. તો શું છે, જરા સુપ્રીમ કોર્ટનો ચુકાદો સંભળાવશોજી? હા હા, કેમ નહીં, તો સાંભળો. આથી સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ એ નક્કી કરવામાં આવે છે કે મુંબઈમાં આવેલા ભૂકંપને લઈને ઘણી બધી ઇમારતો ખાલી કરવાની નોટિસ કલેક્ટર મેડમ દ્વારા બજાવવામાં આવી હતી, પણ અમારા નિષ્ણાતો સિટી સર્વેયરના રિપોર્ટ મુજબ તમારા 13 માળની બિલ્ડિંગને કોઈ ખાસ નુકસાન હાલના તબક્કે થયેલું જણાતું નથી, બલકે આ બિલ્ડિંગના પાયા ખૂબ મજબૂત છે, જેને કોઈ હલાવી શકે એમ નથી, માટે આ બિલ્ડિંગ તમારે ખાલી કરવાનું થતું નથી. લિફ્ટિંગ આદેશથી જય હિન્દ, જય ભારત. हमारी शक्ति कृष्ण की भक्ति, कृष्ण वंदे जय गुरु. संस्कृति ने हाथ